ભરૂચ ઝઘડિયા દુષ્કર્મ પીડિત બાળકીની મુલાકાતે આવ્યા કોંગ્રેસના નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે। ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાએ શક્તિસિંહ ગોહિલ પીડિત બાળકી તથા તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનામાં બાળકી હાલ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલાખાઈ રહી છે। શક્તિસિંહ ગોહિલે બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે અને સરકાર માત્ર તાઇફાઓ કરવામાં ઊંચી આવતી નથી, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેઓને ડામવાની જરૂર છે। 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે। આપ સૌ સાક્ષી છો, જે વડીલો છે એમણે જોયું છે કોંગ્રેસની સરકારો હતી, રાત્રે 3 વાગ્યાએ દીકરી દાંડિયા રાસમાંથી, કારણ કે એ વખતે કોઈ એવો નિયમ નહોતો કે 12-1 વાગે દાંડિયા રાસ બંધ કરવા પડે, રાત્રે 3 વાગે દીકરી સાયકલ ઉપર કે ચાલીને ઘેર જતી ઘટનાઓ ન બની, કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા। બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા। કોંગ્રેસની સરકારોમાં ગુનેગારોને સીધા પક્ષના સભ્ય બનાવી દઈને કે પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી સમયે ગુનેગારોનો સાથ સરકારો નહોતી લેતી। આજે ભારતીય જનતા પાર્ટીએ ગુનેગારોનો સાથ લેવાનું ચાલુ કર્યા પછી કાયદો અને વ્યવસ્થા આપણા ગુજરાતમાં બગડી છે। હું આશા રાખું છું કે સરકાર આનું ચિંતન કરે। કોઈ પણ શ્રમિક આવે છે એ આપણા ગુજરાતનું સર્જન કરવામાં મહેનત એમનો પરસેવો વહાવે છે, ત્યારે એમની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે। કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ પ્રવાસી મજદૂરો માટે, જે બહારથી આવીને શ્રમિકો અહીંયા મહેનત કરીને આપણા ગુજરાતના ઘડતરમાં યોગદાન આપે છે, એમની સુરક્ષા માટે ચોક્કસ સઘન કાર્યક્રમો કરીને, વ્યવસ્થા ગોઠવીને, એમના માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને મદદ કરવી જોઈએ, એવું સ્પષ્ટ માનું છું। બાળકીના મોઢા અને પેટના ભાગે તેમજ ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ છે, ત્યારે પેટના ભાગે થયેલી ગંભીર ઈજાઓના પગલે ભરૂચ જિલ્લાની હોસ્પિટલ તાત્કાલિક સર્જરી કરાઈ હતી, પરંતુ સર્જરી દરમિયાન એક ટાંકો ભૂલી જતા ડોક્ટરે આ સર્જરી ફરી કરવાની જરૂર પડી હતી। હાલ બાળકીની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। પીડિત બાળકીને સ્થાનિક હોસ્પિટલ બાદ વડોદરાની એસએસસી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જે બાળકીની સર્જરી કરાઈ હતી। હાલ બાળકીના પરિવારો પણ આઘાતમાં સરી પડ્યા છે। મૂળ ઝારખંડના પરિવારમાં પતિ પત્ની સાથે 4 બાળકો છે, તેમાં 2 પુત્ર અને 2 પુત્રી છે। સમગ્ર ઘટનાને લઈ ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી સહિતની ટીમો વડોદરા સેલ પહોંચી હતી। ઝારખંડ સરકારની ટીમે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરીને બાળકીના સ્વાસ્થ્યને લઈ ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે સમગ્ર ઘટનાને મામલે કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।